સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા ગામની નજીક નેશનલ હાઈવે 48 પર એક ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। દહેજ તરફથી પીટીએ પાવડર ભરીને સિલવાસ જતા ટેન્કરના કેબિનમાં આગ લાગતા બંને ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી ન હોવાના કારણે પોલીસ અને સ્થાનિક લોકો માટે હાઈ એલર્ટનું માહોલ છવાયું છે। પીપોદરા ગામના લોકોમાં ટેન્કર આગળથી જ તત્કાળ ગભરાટ ફેલાઈ ગયો હતો। પીપોદરા બ્રિજ પર ટેન્કરમાં આગ લાગતા ગામમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। જિલ્લા ટ્રાફિક, સ્થાનિક પોલીસ તથા હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું। આગ કાબૂમાં આવ્યાના થોડા સમય બાદ ટેન્કરના ટાયર પર ફરીથી આગ લાગી હતી, જેને પણ ફાયર ફાઈટર્સે ઝડપી પાડી હતી। ટેન્કરમાં જોખમી પ્રવાહી ન હોવાના કારણે કોઈ ગંભીર નુકસાન નોંધાયું નથી। ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગે આગળથી સુરક્ષિત ટોલ પોઈન્ટ તેમજ આસપાસના વિસ્તારને કંટ્રોલ હેઠળ રાખી વધુ દુર્ઘટનાની શક્યતા અટકાવી છે। તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં